برائے خوشنبی امام زمانہ بلند تر صلوات رحم اللہ من قرأ الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین سید الامام المہدی المنتظر ولعنۃ اللہ علی اعدائہم وغاصب حقوقہم ومنکری فضائلہم اجمعین. اما بعد. بسم اللہ الرحمن الرحیم. اللہم قل ولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ ولیا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعہ فیہا طویلا. اما بعد. قال رسول اللہ صلی اللہ علیہ وآلہ فاطمۃ بضعۃ منی من اذاہا فقد اذانی بر محمد وآل محمد صلی اللہ علیہ وسلم. ایام ફાતિમિયાના દિવસોનો આગાજ થઈ ગયો છે અને અલ્હમ્દુલિલ્લાહ આપણે ઇમામ ઝમાના અલૈહિસ્સલામને એમની મઝલૂમા જદ્દાનો પુરસો પેશ કરવા માટે જમા થયા છે. માસૂમીન અલૈહિસ્સલામની જે રિવાયતો બયાન થઈ છે ઇતિહાસની અંદર, તારીખી શવાહિદ અને બનાવોની રોશનીમાં મુસલસલ 3 અથવા 4 અને અમુક કિતાબોમાં 5 તારીખો બયાન કરવામાં આવી છે. જેમાં પહેલી જે રિવાયત બયાન થઈ છે એ 13 જમાદિલ અવ્વલ છે, 14 જમાદિલ અવ્વલ, અને એક રિવાયત પ્રમાણે 3 જમાદિલ આખર છે. ઉલમાએ આ બંને દિવસો, બંને તારીખોની દરમિયાન જે 20 દિવસ છે એને અય્યામે ફાતિમિયા તરીકે મનાવવાની જેથી શરૂઆત કરી. અને અલ્હમ્દુલિલ્લાહ આજે જે આપણે મહુવાની અંદર પણ મુસલસલ ઘણા વર્ષોથી અય્યામે ફાતિમિયા જે છે એ મનાવવામાં આવે છે. ખરેખર આ દિવસો સોગના દિવસો છે, આ દિવસો ગમના દિવસો છે. આ દિવસોની અંદર ઇન્સાન માટે જરૂરી છે કે એને આશુરાની જેમ મનાવે. આશુરાએ સાની કહેવામાં આવ્યું છે. જેવી રીતે કેમ ઈદે ગદીર એક ઈદે ગદીર છે અને પછી ઈદે ઝહરા ઈદે ગદીરે સાની છે, એવી જ રીતે અય્યામે ફાતિમિયા મતલબ કે બીબીની શહાદતના દિવસો એ આશુરાએ સાની છે. હું પોતે મારા તરફથી નથી કહેતો, બલકે હિદાયતુલ કુબરાની અંદર ઇમામની રિવાયત મોજૂદ છે. ઇમામ ફરમાવે છે કે બેશક
કરબલાથી મોટી કોઈ મુસીબત અમારા માટે નથી. આશુરના દિવસથી મોટી કોઈ મુસીબત નથી. પરંતુ સકીફાનો એ દિવસ કે જે દિવસે બૈતે ઝહરા ઉપર હુમલો થયો અને એ ઘર કે જે ઘરમાં અલી, ફાતિમા, હસન, હુસૈન, જૈનબ, ઉમ્મે કુલસુમ વગેરે રહેતા, એ ઘરના દરવાજાને આગ લગાવવામાં આવી અને જનાબે મોહસિનને શહીદ કરવામાં આવ્યા. આ દિવસ અમારા માટે આશુરા કરતાં વધારે કડવો દિવસ છે. તમે વિચારો, ઇમામે માસૂમ કોઈ વાતને જે છે એ અતિશયોક્તિ કરીને નથી કહેતા, જે હકીકત હોય છે એ કહે છે કે આ દિવસ અમારા માટે સૌથી તલ્ખ દિવસ છે, સૌથી કડવો દિવસ છે. કારણ કે કરબલાની બુનિયાદ આ દિવસે રાખવામાં આવી. કરબલાની બુનિયાદ આ જુલ્મથી થઈ. અગર જનાબે ઝહરાના ઘર ઉપર હુમલો ન થયો હોત, બીબીના પહેલું